પુરુષોત્તમ મહારાજની જય, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, ભગતજી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજની જય, યોગીજી મહારાજની જય, પ્રમુખ સ્વામી મહારાજની જય, મહંત સ્વામી મહારાજની જય, સુરત અક્ષરધામ મહોત્સવની જય, પ્રમુખ વર્ણિય અમૃત મહોત્સવની જય. વાંચન યજ્ઞ ચાતુર્માસ દરમિયાન અલગ અલગ આપણે યજ્ઞમાં જોડાવાનું હોય છે મહંત સ્વામી મહારાજની આજ્ઞા અનુસાર. એમાંનું એક છે વાંચન યજ્ઞ. ગયા મંગળવારે આપણે પ્રવચનમાં સાંભળ્યું હતું કે વ્રત તપ એ કરવા જોઈએ. તો વ્રત તપ સંબંધી યજ્ઞ. યજ્ઞ કોને કહેવાય? તો ભારતીય સંસ્કૃતિ અને ભારતીય પ્રણાલિકા પ્રમાણે વર્ષો પહેલા એ દરરોજ યજ્ઞ થતો. યજ્ઞની અંદર સમિધ હોમવામાં આવે અને એ સમિધ હોમવામાં આવે અને જે લાકડું હોય એ બળી જાય અને એમાંથી ધૂમ્ર શેરો, જેને આપણે ધુમાડો કહેતા હોય છે, અને એવું કહેવાય છે કે એનાથી વર્ષા ઋતુ થાય. એ આપણા ભારતીય સંસ્કૃતિને જ્ઞાન પ્રમાણે બહુ સાચું ગણિત છે. વર્તમાન કાળે માનતા નથી, એ વાત જુદી છે અને એની અસર આપણે ગ્લોબલ વોર્મિંગમાં જોવા મળે છે. પરંતુ એ આખું કનેક્ટેડ આખું ચક્ર છે કે સમિધ છે લાકડું, એ લાકડાની જે સળગાવવામાં આવે એનાથી શેરો નીકળે. એટલે તમે ઘણી વખત સાંભળ્યું હશે કે વરસાદ ન પડે તો યજ્ઞ પહેલાં કરવામાં આવતા. તો એ પ્રમાણે લાકડું હોમવામાં આવે છે અંદર, એટલે યજ્ઞીય પરંપરા. એ વાંચન યજ્ઞ એટલે શું? તો વાંચનની અંદર આપણે હોમાઈ જવું કહેતા, વાંચન કરવું, એક સારી ટેવ પાડવી, એને વાંચન યજ્ઞ કહેવામાં આવે છે. વાંચવા માટે આપણે પહેલું તો વિચાર કરીએ તો આપણે ગુજરાતીઓની માનસિકતા પહેલાં સમજીએ. મોટા ભાગે છે ને આપણી માનસિકતા કેવી છે કે આપણને રસ શેમાં છે? ચોપડા પૂજનમાં રસ છે, ચોપડા વાંચનમાં રસ નથી. ચોપડા પૂજનમાં રસ છે આપણને, પણ ચોપડી વાંચનમાં રસ નથી. ગુજરાતીઓની માનસિકતા. ઘણી વખત મેં જોયું છે અહીંયા દેશમાંથી સારી બુદ્ધિશાળી વ્યક્તિ હોય, અભ્યાસ સારો કરી શકે એવી શક્યતા હોય, પણ ભૂલે ચૂકે જો અમેરિકામાં જાય અને ત્યાં મોટલ હોટલનો લત લાગી તો ડૉક્ટરનું ભણતર બાજુ વાઇન્ડઅપ કરીને મૂકી દે એક બાજુ. વાંચવામાં રસ નથી. ગુજરાતીઓની આપણી એક માનસિકતા છે અને ભગવાને આપેલી ભેટ ગણો જે ગણો, પણ વાંચનમાં રસ નથી. વાત સાચી છે, કારણ કે ભગવાને જ્યારે દુનિયાની રચના કરી ત્યારે એવું કહેવાય છે, આ તો લોકવાયકા અને દંતકથા જેવું છે, આ કે સાચું છે એવું નથી. પણ ભગવાને જ્યારે પૃથ્વીની રચના કરી તો ભગવાને નક્કી કર્યું કે બધાને આપણે કંઈક ભેટ આપવી, કંઈક નવું કંઈક આપવું. તો શરૂઆતમાં ભગવાને શરૂઆત કરી તો રૂપ આપવાની શરૂઆત કરી. તો ઉપર પંજાબથી આવે ને એટલે ઉપરની શરૂઆત કરી તો બધા પંજાબમાં થયું તો એકદમ ગોરા ગોરા હોય, અને એ પ્રમાણે નીચે નીચે આવતા આવતા ગયા અને ગુજરાત આવ્યું એટલે બધા મધ્યમ પ્રકારના ઘઉં વર્ણના મેક્સિમમ વ્યક્તિ. પછી નીચે ગયા એટલે કે કલર ખૂટી ગયો ભગવાનનો, તો બધા સાઉથ ઇન્ડિયનમાં તમે જો અકડમ બકડમ બધા કન્નડ ને બાજુ બધા, તો એ પ્રમાણેના વ્યક્તિ જોવા મળે. તો બધા સાઉથ ઇન્ડિયન વાળા ભગવાન પાસે કે ભગવાન આવું તો ચાલતું હશે, આખા દુનિયામાં તો અન્યાય થાય છે પણ તમારા દરબારમાં અન્યાય, હવે મારે ક્યાં જવું ભગવાન? તમારા પાસે એવો અન્યાય થશે, તમારે નક્કી તો કરવું જોઈએ ને કે ભાઈ આટલો કલર છે તો આપણે બધાને વેચવો જોઈએ. હવે અન્યાય કેમ કર્યો? પંજાબી અને ચાઇનીઝને આટલો તો ભેદ કેમ આપ્યો તમે? ભગવાન કે સારું કાલે બુદ્ધિ આપીશ ને તો નીચેથી આપીશ. તો બુદ્ધિની શરૂઆત કરી આપવાની. તમે સાઉથ ઇન્ડિયામાં જાઓ તો બધા બુદ્ધિશાળીઓ આખા વર્લ્ડમાં તમે જો સારી સારી જે પોસ્ટ ઉપર છે એ લોકો તમને જોવા મળે. ડૉક્ટર સુબ્રમણ્યમ હોય કે સુંદર પિચાઈ હોય કે ઘણા બધા, તમે જેટલા નામ જોશો એમાં મોટા ભાગના તમને સાઉથ ઇન્ડિયન વધારે જોવા મળશે. પછી વચ્ચે આવી પાછું ગુજરાત, એટલે વેપારી બુદ્ધિ આવી ગઈ. બુદ્ધિ તો ખરી પણ કઈ વેપારી, વાંચન ઓછા શોખી. પછી ઉપર ગયા ભગવાન કે સારું બધા ટ્રક ડ્રાઈવર. હવે બાપા છે ને ત્યાં આગળ આપણો ઉત્સવ હતો 1985માં, અને એ વખતે બપોર બરાબરના 12 વાગ્યા અને એક નામાંકિત વ્યક્તિ હતા એમને બાપાને એ વખતે બાપાની 85માં તો બાપાની ઉંમર કેટલી 65 વર્ષની ઉંમર હશે. બાપાનું સ્વાસ્થ્ય પણ પ્રમુખ સાહેબનું સારું, પણ બપોરે 12 વાગ્યાનો સમય એ વ્યક્તિ ભેટ આપવા આવ્યા. પંજાબી હતા તો એ વખતે બાપાને લાકડી આપી ભેટમાં. કોઈ આપવાની વસ્તુ લાકડી કહેવાય કે તમારા ઘડપડામાં ત્યારે કામ લાગે?
બાબા કે આમ નહીં રે, એ ખબર નથી પડતી શું આપવું છે વસ્તુ. મેં મારું થયું કે ચોકઠા ના આપ્યા, બાકી પેટમાં જન્મદિવસ કોઈ ચોકઠા ના અપાઈ ગઈ. લો તમારે આજે તમારો જન્મદિવસ છે, 25 વર્ષ પૂરા થાય છે, તો 50 વર્ષ તમારે ચોકઠા આવશે તો આ કામ લાગશે. તો એ પ્રમાણે દેખાય છે આપણને કે ગુજરાતીઓને કેવું છે કે વાંચનમાં ઓછો રસ છે. હવે આપણી એ માનસિકતા છે, પાક્કું જ છે, એ રિયાલિટી છે. એની સામે મોહન સ્વયંવારની ઈચ્છા એવી છે કે બધા વાંચન કરે. તો એ માટેનું શું ઉપાય છે? કોઈક નિયમ રાખવો પડે. વાંચવામાં રસ નથી પડતો એ વાસ્તવિકતા છે, અને સામે મોહન સ્વયંવારની ઈચ્છા છે કે વાંચન આપણે કરીએ, એ પણ એક વાસ્તવિકતા છે. આ બંને વાસ્તવિકતા વચ્ચે આપણે એક નિર્ણય એવો કરવો પડે કે મારે વાંચવાનો નિયમ છે ને લેવો છે. દિવસમાં આટલું તો વાંચન કરવું છે એવું મનમાં સ્પષ્ટ રાખવું પડે. છેલ્લે કંઈ નહીં તો 15-20 મિનિટ મારે વાંચવું છે. વાંચવાને શા માટે કહી છે? સાંભળવું સારું છે, ખોટું નથી, પણ સાંભળવાની અંદર ને વાંચવામાં ફેર છે. આપણે 80% જે આનંદ લઈએ છીએ ને કોઈ પણ વસ્તુનો, એનું માધ્યમ આંખ છે. તમે કોઈ વસ્તુ સાંભળી હશે ને એ તમે ભૂલી જશો, પણ આંખેથી જોઈ હશે ને એ તમને કાયમ યાદ રહેશે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ છે કોઈ એક્સિડન્ટના સમાચાર સાંભળ્યા, એને યાદ નહીં રહે, પણ એને સગી આંખે જોયું હોય ને, જેને આપણે આંખે દેખ્યો અહેવાલ કહીએ છીએ, તો 80% આંખથી આપણે જે ગ્રહણ કરીએ છીએ એ બધું આપણને યાદ રહે છે, એ વાસ્તવિકતા છે. તો જ્યારે આપણે વાંચન કરીએ છીએ ત્યારે આપણે આંખ છે, આંખ જોડાય છે, અને એના કારણે આપણને વધુ યાદ રાખવાની શક્યતા રહેલી છે. એટલે વાંચવાની થોડી ટેવ પાડીએ. વચનામૃત સ્વામીની વાતોનું વાંચન છે, પછી આપણા જીવન ચરિત્રનું વાંચન છે. તમને આશ્ચર્ય થશે કે વાંચનથી માણસને સત્સંગ થઈ જાય. બોલો, એક વિસ્તારના આપણા એક કાર્યકર છે. હવે એ વ્યક્તિ પોતાનો અનુભવ કહ્યો કે 2 નંબરમાં હું અમેરિકા જતો હતા, જે કે સત્સંગ નહોતો એ વ્યક્તિને, અને મેક્સિકોની બોર્ડર પર પોતે પકડાઈ ગયા. પછી જેલમાં ગયા. જેલમાં ત્યાંની મેક્સિકોની અમેરિકાની જેલ તો બહુ સારી હોય છે. મોસંબીનું જ્યુસ જેલમાં આપે. મેં કહું વાહ ભાઈ વાહ, મોસંબીનું જ્યુસ જેલમાં. મેં કહું સંતો માટે પધરાણું નહીં હોતું મોસંબીનું જ્યુસ, લીંબુ શરબત, મોસંબીનું જ્યુસ જેલમાં. અને આમ જોવા જઈએ તો મારા કંઈ ઓછામાં ઓછું 50-60 રૂપિયા તો એક ગ્લાસ થાય. તમે 3-4 મોસંબી આપો એટલે 50-60નો એક ગ્લાસ થાય. તો એ પ્રમાણે બહુ સારી જેલ હોય છે, વ્યવસ્થા સારી હોય છે. આ વ્યક્તિ વાંચનના શોખીન હતા, એટલે અને કહ્યું વાંચવા માટે પુસ્તક આપો, બીજું મારે કંઈ જોઈતું નથી, વ્યવસ્થા આપો ના આપો, ભલે હું જેલમાં તો રહીશ જ, તમારી જે વ્યવસ્થા છે એ પ્રમાણે મને વાંચવા માટે કોઈ પુસ્તક આપો. એટલે આ વ્યક્તિને પૂછ્યું તમારે કઈ જોઈએ છે? તો કોઈ ધાર્મિક પુસ્તક જે મળતી હોય તમારે અહીંયા મેક્સિકોમાં એ આપો. હવે એ વખતેનો સમયગાળો હતો 2007નો શતાબ્દી મહોત્સવ હતો, અને એ વખતે ત્યાંના માણસે સર્ચ કર્યું કે ભાઈ આ ગુજરાતી માણસ છે અને પુસ્તક જોઈએ છે, તો સર્ચ કર્યું, નેટ ઉપર સર્ચ કર્યું કઈ પુસ્તક વધારે વેચાતી એવી સારી પુસ્તક આપી. અને એ વખતે આપણા બુક સ્ટોલમાં બધે જેને ગુણેલી જે ગિરધારી પુસ્તક અક્ષર વસ્ત્ર સ્વામી જે લખી છે એ એમને આપવામાં આવી. કોઈ જે લાવીને આપી બુક સ્ટોલ બાજુમાં, મેક્સિકોની બાજુમાં અથવા તો અમેરિકાથી લાવીને આપી હશે, તો એ પ્રમાણે બુક આપવામાં આવી. અને આ વ્યક્તિ જેને ગુણે જે ગિરધારી પુસ્તક પહેલી વખત વાંચવાની શરૂઆત કરી, અને જેમ જેમ વાંચતા ગયા અને એને થયું કે ઓહો, આ પૃથ્વી પર આવા પણ એક વ્યક્તિ છે જે શ્રીમદ ભાગવતની અંદર 39 લક્ષણો કયા છે, એ 39 લક્ષણો આવું જીવી બતાવનાર વ્યક્તિ છે ખરા પૃથ્વી ઉપર? એને આશ્ચર્ય થયું. અને પછી તો એ વખતે તો જેલમાં હતા, પણ જેલમાંથી પછી ત્યાંથી ડિપોર્ટ થઈને ઇન્ડિયા આવવાનું થયું. ઇન્ડિયા આવ્યા પછી એને પહેલું જ વિચાર્યું કે મારે પ્રમુખ સ્વયંવારના દર્શન કરવા છે. પછી પ્રમુખ સ્વયંના દર્શન કરવા માટે આવ્યા, ત્યારથી સત્સંગ પાક્કો થયો. આજે આપણા સાયન્સ સિટી વિસ્તારના કાર્યકર તરીકે પોતે સેવા આજની તારીખે આપી રહ્યા છે. વાંચનનો ફાયદો આ વ્યક્તિનું પરિવર્તન થાય છે. સત્સંગનું કશી જ ખબર નથી. અત્યારે પોતે પાક્કા કાર્યકર તરીકે ગુરુવારે સભામાં આવે છે, અને અમારે ત્યાં નવી સભા શરૂ કરી છે PSM 100 શતાબ્દી સ્થળ ઉપર, ત્યાં પણ 2 સભા ભરે છે. તો આપણને જોવા મળે છે કે વાંચનથી ફાયદો થાય છે. બીજું, જ્યારે આપણે વાંચીએ છીએ ને ત્યારે મોટું કામ શું થાય છે કે આપણે સારી રીતે વાંચન કરીએ અને વાંચવી થોડુંક વિચારીએ તો આપણી જાતની સરખામણી ભગવાન સંત સાથે થાય છે કે મારામાં આટલા દોષ છે અને મોહન સાહેબ મારા તો આવા નિર્દોષ છે, હવે મારે ત્યાં સુધી પહોંચવાનું છે. તો ક્યાંક ને ક્યાંક આપણું મન છે ને અટકે છે. એ તો વાસ્તવિકતા છે જ. દાખલા તરીકે તમે કોઈ પ્રસંગ વારંવાર વાંચ્યો હશે ને, વારંવાર, અને વાંચ્યા પછી મનન કર્યું હશે. સારંગપુરના બીજા વચનામૃતમાં સ્વામિનારાયણ ભગવાને કહ્યું
શ્રવણ, મનન, નિધિધ્યાસ અને સાક્ષાત્કાર. આ 4 પગથિયા છે. વાંચ્યું કે સાંભળ્યું પછી એનું વારંવાર રિપીટેશન કર્યું મનમાં, તો એક સમય એવો આવે છે કે એ વસ્તુ આપણા મનના એક ખૂણામાં એ સ્થિર થઈ જાય છે. હવે શું થશે? જ્યારે જ્યારે તમને કોઈક આજ્ઞાલોપ કરવાનો વિચાર આવશે, ક્યારેક ભગવાને સંતની જે મરજી છે મરજીની બહાર પગ મૂકવાનો વિચાર આવશે, ત્યારે ખૂણામાં રહેલું પ્રસંગ, ખૂણામાં રહેલું વચનામૃતનું વાક્ય, સ્વામીની વાતોનું વાક્ય, પુરુષોત્તમ બોલ્યા પ્રીતિનું કોટેશન હોય અથવા હરિલામૃતની કોઈ કડી હોય, એ તરત બહાર આવશે. એ વાત તો 100% સાચી જ છે. દાખલા તરીકે તમે કોઈક એક્સિડન્ટ જોયો, ચલો, અને એને 10 વર્ષ વીતી ગયા, પણ એ એક્સિડન્ટ તમારા મનના એક ખૂણામાં સચવાયેલો પડ્યો છે. હવે તમે એવો જ એક્સિડન્ટ બીજો જોશો ને, તરત યાદ આવશે, યાર આવો જ એક્સિડન્ટ મેં 10 વર્ષ પહેલાં જોયો હતો અને એમાં આ જ રીતે ગાડી પલટી થઈ ગયેલી. એનો અર્થ શું થયો કે આપણી માઇન્ડની સિસ્ટમ કે 2 વસ્તુ મેચ કરે છે. સરખા ચહેરાવાળા વ્યક્તિ જોઈએ છે તો આપણને પેલો વ્યક્તિ યાદ આવે છે કે આના જો પેલો વ્યક્તિ લાગે છે. ઇવન તમે જો તો ટેસ્ટમાં પણ એવું છે, તમે કંઈક વસ્તુ કહો ના પાણીપુરી આના જેવી લાગે છે, તો એનો અર્થ શું થયો કે આપણી માઇન્ડ છે બધું મેચ કરે છે સરખું. તો પ્રસંગો જ્યારે આપણે જીવનની અંદર આવશે ત્યારે તરત મોહન સ્વામીનો પ્રસંગ આપણે સાંભળ્યો હશે, વિચાર્યો હશે, મનન કર્યું હશે, તો એનાથી આપણને ફાયદો થતો હોય છે. બીજો આપણે જોઈએ તો આપણા સદગુરુ સંતો પણ વર્ષોથી એ વાંચન યજ્ઞમાં પોતે જોડાયેલા છે. ડૉક્ટર સ્વામીનો વિચાર કરો ને તમે, ડૉક્ટર સ્વામી તો કેટલા બિઝી વ્યક્તિ છે, કેટલા બિઝી, સંસ્થાકીય મિટિંગોમાં વર્ષો સુધી પોતે હતા. અને બીજું કે ડૉક્ટર સ્વામીનું માઇન્ડ કેવું છે, બહુ વિચારશીલ વ્યક્તિ છે, નાના વિચારો બહુ કરે. તેમ છતાં BAPS સંસ્થામાં તમને આશ્ચર્ય થશે, અમે પણ એ બાબતમાં કાચા છીએ. BAPS સંસ્થામાં પહેલાં જ જ્યારે મોહન સાહેબનો રિપોર્ટ બહાર પડે, આપણે થોડા પ્રસંગો અહીંયા સાંભળતા હોઈએ સ્વામિનારાયણ પત્રિકામાં, સત્સંગ પત્રિકામાં, પરંતુ આખો રિપોર્ટ એમાં બધું જ આવે. સવારે સ્વામી આટલા વાગે જાગે અને આપણા મંદિરોમાં વંચાતો હોય છે સવારે, તો આખો રિપોર્ટ પહેલું કોઈ વાંચતું હોય ને તો આપણા ડૉક્ટર સ્વામી પહેલો રિપોર્ટ વાંચી નાખ્યો, પાના આખા બધા શબ્દશ. રોજ ડૉક્ટર સ્વામી વચનામૃત છે ને એ અડધો કલાક વાંચ્યા પછી વિચારે છે. કોઈ દિવસ ઉત્સાહ, ઉમંગ, આનંદ એમને આવતા નથી. મનમાં નક્કી કર્યું છે. પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી છે, આ ઉંમરે પણ એમને વિચારે છે કે તમે આજે પણ એમની ઓફિસમાં જાઓ ને તો પુસ્તકો પડ્યા જ હોય. બોલો, આ ઉંમરે લખે છે માણસો. સારું વાક્ય લાગ્યું, લખી લો, તરત નોટમાં લખી લે. એમાંથી મેં પ્રેરણા લીધી. 5-6 વર્ષ પહેલાં મેં જોયું કે આટલી ઉંમરે લખે છે સ્વામી, તો આપણે લખી લેવું જોઈએ. બહુ ફાયદો થાય છે. તમે લખો ને કોઈ પણ વસ્તુ, સારું વાક્ય લાગ્યું, ચલો, એ કોઈ પણ જગ્યાએ હોય, બસની પાછળ તમે કંઈક સારું વાક્ય વાંચ્યું, કોઈની ટી-શર્ટ પાછળ સારું વાક્ય વાંચ્યું, કોઈક પુસ્તકની અંદર સારું વાક્ય વાંચ્યું, તો લખી દો. લખ્યા પછી ફ્રી ટાઈમમાં વાંચશો ને તેમાંથી ઘણું બધું તમને શીખવા મળશે. તમારું જે એનર્જી લેવલ છે ને એ અપ થઈ જશે. વાત 100% સાચી જ છે. જ્યારે સમય મળે છે ને ત્યારે માણસને કામ મિથ્યાવાદ, મિથ્યા વિચાર, મિથ્યા વાત અથવા બીજું આપણે મિથ્યા વર્તન, આ 4 જગ્યાએ માણસનું મન અટકે છે. જે વ્યક્તિના મનમાં નક્કી કે હું નવરો પડીશ ત્યારે મારી પાસે પોતાની ડાયરી હોય, બેગમાં રાખી હોય, અથવા અત્યારે મોબાઈલ છે, પણ મોબાઈલમાં અને વાંચનમાં ફેર શું છે? એક મોટો પ્રશ્ન એ છે કે મોબાઈલ અને પુસ્તકમાં, ને પહેલાં બધા કહેતા પુસ્તકો પહેલાં તો ખરાબ હતા જ ને, એવું થોડું છે મોબાઈલ આવ્યા પછી લોકો ખરાબ વાંચે છે. પહેલાં ખરાબ પુસ્તકો હતા જ, પણ એમાં કેવું હતું, દાખલા તરીકે તમે વચનામૃતનું પુસ્તક લો તો વચનામૃતના પુસ્તકમાં ખરાબ આવવાની શક્યતા 0 છે. મોબાઈલમાં એવું નથી. મોબાઈલમાં જ્યારે ખોલ્યો હોય ત્યારે વાંચવાનું બીજું વિચાર્યું હોય અને અડધા કલાક પછી જો તો બીજું કંઈક જોતો હોય માણસ. મોબાઈલમાં એવું છે, પુસ્તકમાં એવું નથી. તમે ડાયરીમાં લખ્યા હોય સારા વાક્યો, ફ્રી પડો, વાંચો. રોબિન્સવિલમાં જ્યારે આપણા ઈશ્વરચરણ સ્વામી ગયા હતા, ત્યાં બાંધકામ બધું ચાલતું ત્યારે, પ્રતિષ્ઠા પહેલાંના 2 મહિના પહેલાં, અને સ્વામીની રૂમમાંથી બધું દેખાય એવી વ્યવસ્થા કરી. ઠંડીનો સમય હતો એટલે સ્વામીને આગળ મોટો પેલો કાચ હોય રૂમમાં, એ કાચમાંથી ઈશ્વર સ્વામી બધું દેખાય, શું કામ ચાલી રહ્યું છે એના આધારે એમને કે મિટિંગમાં કેવું હોય તો કહી શકે એવી વ્યવસ્થા કરી હતી. એટલે સ્વામીને બહાર ના આવવું પડે. એટલે સ્વામી જુએ કે બધા સારું કાર્ય કરે છે અને બરાબર છે, એક વખત જોઈ લે. ફ્રી પડે ને પછી ઈશ્વરચરણ સ્વામી વચનામૃત વાંચી એમાંથી અલગ કોટેશન અલગ લખતા હતા. એટલે પછી નારાયણ મુનિ સ્વામીએ પૂછ્યું કે સ્વામી તમે આ ઉંમરે અલગ કોટેશનનો વાક્યો લખો છો? ત્યારે ઈશ્વરચરણ સ્વામી શું બોલ્યા કે વર્ષો સુધી છે ને મારી સેવા જાય છે. શરૂઆતમાં અમે જ્યારે મુંબઈ હતા ત્યારે વાંચન કરતા હતા, પછી તો સેવા એટલે કે નિયમનું બધું વંચાય, પણ અભ્યાસ થયો નથી વચનામૃતનો ઊંડો.
યાદ રાખજો, 85 વર્ષની ઉંમરે વ્યક્તિને વિચાર આવે છે કે વચનામૃતનો અભ્યાસ કરવો જોઈએ, જે પોતે એ પ્રમાણે જીવનાર વ્યક્તિઓ વાંચન કરી કરીને અલગ અલગ બધા વાક્યો અલગ કાઢે છે. તો આપણા સદગુરુ સંતોના જીવનમાં જોવા મળે કે એ પ્રમાણે તેઓ વર્તે છે. તો આપણે પણ થોડું મનમાં નક્કી કરીએ કે મારે કંઈક વાંચન કરવું છે. હવે આપણે ચાતુર્માસ શરૂ થઈ ગયો છે અને વાંચનના નિયમમાં જે આપણી પુસ્તકો છે, બાપાનું જીવન ચરિત્ર છે. તો જીવન ચરિત્ર આપણા માટે એટલા આદર્શ છે ને, યાદ રાખો પ્રમુખ સાહેબના જીવનમાંથી કેટલું શીખવા મળે છે. આ પૃથ્વી ઉપર એક એવા વ્યક્તિ હશે કે જે વ્યક્તિએ પોતાના 46 વર્ષના સમયગાળાની અંદર 1100 થી વધુ મંદિરોની ભેટ દુનિયાને આપી હશે. 1100 થી વધુ મંદિરો. કંપનીની દ્રષ્ટિએ તમે જુઓ તો 1100 થી વધુ કોઈ બ્રાન્ચ ખોલી હોય 46 વર્ષના સમયગાળામાં, અને એ પાછું કેવું, પોતાની કોઈ ઓફિસ નથી. પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ્યાં સુધી આ પૃથ્વી પર રહ્યા ત્યાં સુધી એક પણ પોતાની પર્સનલ ઓફિસ નહોતી. એક ગામથી બીજે ગામ જાય, હવે આપણે સામેથી કેવું હોય, આપણે કેવી ટીવી છે કે ઓફિસે તો આપણા પુસ્તક પડ્યા હોય, આપણા રેકોર્ડ છે, કશું જ નહીં. કેટલું આદર્શ કામ બોલો. પ્રમુખ સ્વામી મહારાજ પોતે જ્યાં પણ બેઠા હોય ત્યાં બેઠા બેઠા કાર્ય કરાવી શકતા હતા. બીજું એનાથી અઘરું એ હતું કે વિના મૂલ્યે બધા પાસે કામ કરાવ્યું. આજે અત્યારે મોટો પ્રશ્ન શું છે આખા વર્લ્ડમાં, તમે જુઓ માનવીય સંબંધોનો બહુ મોટો પ્રશ્ન છે. પ્રમુખ સ્વામી મહારાજના માનવીય સંબંધો કેટલા સ્ટ્રોંગ હશે કે પ્રમુખ સ્વામી મહારાજ પોતે વિના મૂલ્યે હજારો વ્યક્તિ પાસે કામ કરાવ્યું. પ્રમુખ સ્વામી મહારાજ 1987ની સાલમાં હરિદ્વાર ઋષિકેશની યાત્રામાં ગયા હતા, અને યાત્રા દરમિયાન એક જગ્યાએ સંતોનો ઉતારો હતો, અને જે મહંત હતા એ મહંતે જોયું કે ઓ બાપા, અમને કેટલા યંગ સંતો છે, અને એ મહંતો ખુશ થઈ ગયા કે એમની પાસે 4 વ્યક્તિ હતા, અને ચારે એવા હતા કે બધા ઓક્સિજન પર જીવી રહેલા. નવો કોઈ શિષ્ય આવ્યો નહોતો. આપણે બધું વિચારીને તો ખ્યાલ આવ્યો. હમણાં આપણી શ્રાવણ માસની પધરામણી શરૂ થશે અમદાવાદની અંદર, તો ગઈકાલે ત્યાંથી લિસ્ટ આવ્યું સંતોનું કે આટલા સંતો તમને આપવામાં આવશે. તો અહીંયા આપણને 14 સંતો આપવામાં આવ્યા છે. એટલે પછી અમારા સંતોની એપ્લિકેશન છે પરિચયની. એટલે પછી રાત્રે બેઠો હતો અને 12 વગાડવાના હતા, કારણ કે એકાદશીથી ગઈકાલે રાત્રિ જાગરણ 12 વાગ્યા સુધી કરવાનું હતું. એટલે પછી થોડું જોતો હતો કે આ સંતોનો શું મહિમા છે. તો એપ્લિકેશનમાં મેં જોયું સંત માહિતીમાં, ઓ બાપા કેટલું ભણેલા છે. અહીંયા આવ્યા છે યુકે યુરોપમાંથી. પેલા એક સ્વામી છે, એમનો મહિનાનો પગાર ભારતીય પ્રમાણે 14 લાખ રૂપિયા છે. કેટલું બોલું છું? 14 લાખ મહિનાનો પગાર છે. 14 લાખ રૂપિયા તો દેખાવ પરથી તો ખબર ના પડે, સાધુના કપડામાં આવે એટલે કે બીજું તો કંઈ દેખાય બધા સરખા દેખાય. 14 લાખ મંથલી પગાર છે. હવે આ તો સ્ટાર્ટિંગ પગારો, આ વ્યક્તિ 20 વર્ષ પછી ક્યાં પહોંચ્યા હોય. હવે આવું બધું છોડીને આ એક સંસ્થા એવી છે કે આ બુદ્ધિશાળીઓ કે જ્યારે પોતાની બુદ્ધિથી વિચારે ને માણસ, તો એવું લાગે કે આમાં આનંદ શું. ચલો બીએપીએસ સંસ્થામાં કોઈ વ્યક્તિ આવે છે, લૌકિક આનંદ તો કંઈ છે જ નહીં. લૌકિક આનંદ આપણે જઈએ, ભગવાન સંતનો આનંદ હમણાં એક બાજુ મૂકી દઈએ. લૌકિક આનંદનો વિચાર કરીએ કે બીએપીએસ સંસ્થામાં કોઈ સાધુ બને છે, પહેલું તો કપડાં. માણસને પોતાના કપડાથી વધારે આનંદ આવતો, અલગ અલગ કલરના કપડાં, સાઇઝ અલગ અલગ ફેશન આવતી હોય, એ 0 થઈ ગયું. હેરસ્ટાઈલ, માણસને 2 વસ્તુ વધી શકે એવી છે, એક પેટ અને એક વાળ. 2 વધી, બાકી ભગવાન બધું સ્ટ્રક્ચર ફિક્સ કરી દીધું. 18 વર્ષની ઉંમર થઈ, ભાઈ તારો આટલો જ છે, હવે તારા પગે લાંબા નહીં થાય, બધું ના મળે, બસ ખાલી ઓવો તો પેટ વધે ને વાળ વધે. વાળમાં કંઈક સુધારો કરીશ, પેટમાં તો સુધારો થયો છે ને, વાળમાં સુધારો થઈ શકે. એક ભગવાને ઓપ્શન આપ્યું છે વાળનું, તો એ પણ હેરસ્ટાઈલ ગઈ સંતોની. દુનિયામાં જે મોટિવેશનલ ફોર્સ કહેવાય છે, સ્ત્રી અને ધન, સ્ત્રી માટે પુરુષ અને પુરુષ માટે સ્ત્રી, અને ધન જેનાથી લોકો ધક્કો લગાવીને દોડ કરે છે, એ 2 વસ્તુ પણ નથી. બીજો આપણે વિચાર કરીએ કે દુનિયામાં કોઈ ફેમિલી છે, આ છે, એનું સુખ હોય એવું પણ છે નહીં. બીજું પોતાની પ્રોપર્ટી, એનું માણસને ગર્વ હોય, સુખ એવું પણ નથી. જ્યારે કહેવામાં આવે કે ભાઈ તમારે આ મંદિર, બીજા મંદિરમાં, તો તરત જ આજ્ઞા થાય એટલે જેના કપડાં હોય 3 જોડી કપડાં અને પુસ્તક વાંચે એટલે ઉપડી જવાનું. ગમે તેનું મોટું એમ્પાયર ઊભું કર્યું હોય, 0. લોકની દ્રષ્ટિ વિચારીએ તો આત્મ સ્વરૂપ સ્વામી છે એ ત્યાં મુકાયા કોઠારી તરીકે. એ પહેલાં ધર્મવત્સલ સ્વામી હતા દિલ્હીમાં. તો ધર્મવત્સલ સ્વામી 14 વર્ષ સુધી દિલ્હીમાં રહ્યા. 14 વર્ષ દરમિયાન આ વ્યક્તિએ દિલ્હીમાં મન મૂકીને, આમ કહેવાય ને કે મન મૂકીને આમ જીવ રેડીને જમીન મેળવવા માટે પ્રયત્ન કર્યા. 14 વર્ષ સુધી આ વ્યક્તિ રોજ ઓફિસમાં ધક્કા ખાવાના, જમીનો માટે પેલા લોકો કોઈ ચાન્સ આપે નહીં, આમું પણ ના જોઈએ. કારણ કે આપણે તો કેવું છે,
કોરું કંકુ સ્વામિનારાયણ સંસ્થા એટલે કંકુ ભીનું નહીં હોતું, એમાં પાણી નહીં બગાડવાનું અને પ્રસાદના બોક્સથી કામ ચલાવવાનું. હવે આ બાજુ બધા સિંહ જેવા બેઠા હોય, દિલ્હી અક્ષરધામમાં દિલ્હીની જમીન લેવી એટલે હાથીના પગ નીચે ઘાસનો પૂડો અને એવી રીતે હટાવવાનો કે હાથી ખીજાય નહીં, એ રીતે હટાવવાનો અને તમારો માલિકીનો બધો પૂરો થવો જોઈએ. એમ દિલ્હીમાં એવું કહેવાય છે કે બધા રાજકારણી છે ને એ તમારે એની પાસેથી જમીન લેવી. પણ એ વખતે ધર્મવત્સલ સ્વામી 14 વર્ષ સુધી સખત મહેનત કરી અને ત્યાર પછી મંદિર બનવાની શરૂઆત થઈ. અક્ષરધામ 2000ની સાલમાંનું ખાતમુહૂર્ત થયું. 2005માં આખું અક્ષરધામ તૈયાર થઈ ગયું. ત્યાં સુધી ધુમાડો પછી આપણે ધૂળ, ત્યાં તો ધૂળ સખત, બીજું માર્બલ ડસ્ટ, એમાં ફરવાનું તમે જોવો ને તો અવાજ ને એની વચ્ચે રહેવાનું. પછી માણસ શું થાય કે તમારું ઘર બનતું હોય ત્યારે ચલો ઘર બને પછી શાંતિ જ છે ને રહેવા તો મળશે, એની લાલચ હોય મનમાં, કોઈ જ વિચાર નહીં. દિલ્હી અક્ષરધામની અંદર આપણે આઈમેક્સ ફિલ્મમાં એમનો રોલ છે ને મુક્તાનંદ સ્વામીનો ભજવ્યો છે એમને. પછી બાપા એમને કહ્યું કે મંદિર અક્ષરધામ થઈ જાય પછી ઓપનિંગ થઈ જાય અને પછીના 5 દિવસ પછી તમારી કોઠારી સંત તરીકે રહેવાનું નથી, તમારી જગ્યાએ આત્મ સ્વરૂપ સ્વામી રહેવાનું છે. આ વ્યક્તિ એક સેકન્ડનો વિચાર નથી કર્યો, એક સેકન્ડનો. જેવું બાપાએ કહ્યું, બાપા આગળ શું બોલ્યા ખબર છે કે બાપા તમે મને મુક્તાનંદ સ્વામીનો રોલ ભજવવાની આજ્ઞા કરી હતી, એટલે મુક્તાનંદ સ્વામી રોલ મેં આઈમેક્સમાં ભજ્યો, હવે રિયલમાં બ્રહ્માનંદ સ્વામીનો રોલ ભજવવાનો છે. બ્રહ્માનંદ સ્વામી રોલ એટલે શું? બ્રહ્માનંદ સ્વામી વડતાલ મંદિર છોડાવ્યું ને બાપાએ, ભગવાન સ્વામિનારાયણે. કશો જ વિચાર નહીં, કેટલું નિર્લેપપણું. તો આવા પ્રસંગો આપણે કંઈક સાંભળ્યા હોય, ચલો એનાથી આપણને ફાયદો થાય. વાત આપણે કરતા હરિદ્વારની અંદર પેલા જે સંન્યાસી અને સંતોને જોયા અને બાપાની વખતે વાત કરી પ્રમુખ સ્વામીને કે બાપા છે તમને એક વિનંતી છે. બાપા કે બોલો, પણ કે પહેલાં હા પાડો કે હું કહીશ એમ તમે કરશો. સંન્યાસી પાકા. બાપા કે બોલો જ ખરા, તમે કહેશે તો વચન માન્ય રાખશું. કે તમારી પાસે 200 જણા છે, અમે એકદમ નવાની વખતે તો નાની ઉંમરમાં દીક્ષા લેતા હતા પહેલાં 81માં. તો 81માં તમે જો હાવ નાની ઉંમરમાં આ બ્રહ્મચરણ સ્વામી આવ્યા ત્યારે 13 વર્ષના હતા. ભદ્રેશ સ્વામી જ્યારે સાધુ બન્યા ઘાટલોડિયામાં એના માતા પિતા રહે છે. અત્યારે મને વર્તમાન પરિસ્થિતિનો ખ્યાલ નથી, પણ એના માતા પિતા ઘાટલોડિયામાં વર્ષો પહેલાં, અને પિતા તો છે જોઈએ છે આપણે. તેમની મધરે એ વખતે બાપાને કહેવડાવેલું કે છોકરો નાનો છે, હજુ 9મા ધોરણની પરીક્ષામાં માંડ આપી છે, તેને સાચવજો. બાપાને કહેવડાવેલું કે એને માતા પિતાનો પ્રેમ ઓછો ના પડે. એટલે સમજો કે નાની ઉંમર બધા આવી ગયા, 12-13 વર્ષ આવી ગયેલા. હવે 87ની સાલ છે એટલે કદાચ બહુ તો 7 વર્ષ આપણે ગણીએ તો બધાની ઉંમર 19-20 વર્ષના મોટા ભાગના હતા. એટલે 200માંથી 150 તો 20 વર્ષના હતા, બધા કાળાવાળા એકદમ યંગ. એટલે પેલા આ સરને થયું કે અમારી 5 જણ રાખી જ લેવા છે આપણે. જો પ્રમુખ સાહેબ હા પાડે ને તો 5 જણને પટ્ટાઈ કરી રાખી જ લેવા છે. બાપાને વાત કરી, બાપા કે હું ના નથી પાડતો, તમે બધાને પૂછી લો. અને પેલા વિચારે લિટરલી બધાને વિનંતી કર્યો કે ભાઈ સાહેબ એવું કરો, અમારી ગાદી છે, કોઈ વારસદાર નથી, આ બધા જે 6 જણા ઘરડા થઈ ગયા છે, આ 5 વર્ષ પછી એક જોવા નહીં પડે આમાંથી, આ બધું તમારું જ છે, આખો મઠ તમારું, બધા બધું તમારું. પેલા કે પૈસા માફ કરજો, એમાંથી તો બહાર નીકળ્યા છે. અને આશ્ચર્યની વાત એ બની કે કોઈ સંતો તૈયાર ન થયા. પછી પેલા આ બધા પાક્કા ઘડાયા છે પ્રમુખ સ્વામી મહારાજે. પણ આપણે બધું વાંચન કરીએ, આપણા સમયાનું વાંચન કરો. ચલો તમે જ્યારે જીવનચરિત્ર સમયાનું વર્ણન આવશે તો સમયામાંથી પણ ઘણી બધી પ્રેરણા મળશે. આપણા જીવનની અંદર કેવી રીતે જીવન જીવવું એની ઘણી બધી પ્રેરણા આપણા ગ્રંથોમાંથી, આપણા સમય ઉત્સવમાંથી. અહીંયા શતાબ્દી મહોત્સવ તમે વિચાર તો કરો, દુનિયાની અંદર હજુ સુધી ઇતિહાસમાં એવું નથી બન્યું કે 1,25,00,000 માણસો ભેગા થયા હોય અને એક વ્યક્તિની નસકોરી ન ફૂટી હોય. આપણા સત્સંગમાં આપણે જોવા મળે છે શતાબ્દી મહોત્સવ, બોલો કશું જ નહીં. તો વિચાર આપણે ખ્યાલ આવું સારું મેનેજમેન્ટ છે એ પણ શીખવા મળે. સારા પ્રસંગો, એમાંથી આપણને ઘણી બધી પ્રેરણા મળે છે. બધા ભાઈઓ ઝઘડતા હોય છે પ્રોપર્ટી માટે. તમે જુઓ, તમે રિપોર્ટ વાંચન કરશો કે જીવનચરિત્ર વાંચશો, તેમાં વર્ણન આવશે કે શું સમર્પણ છે સંસ્થાના સંતોનું. પૂજ્ય શ્રુતિ પ્રકાશ સ્વામી ગાંધી અક્ષરધામમાં આર્ય સંશોધનમાં સેવા આપે છે. શ્રુતિ પ્રકાશ સ્વામી જ્યારે પોતે નાના હતા ત્યારે તો કશું ભણ્યા નહોતા એટલું બધું, પણ અહીંયા આવીને ભણવાની શરૂઆત કરી. પછી ભણતા એક કક્ષાએ પહોંચ્યા કે એની ઈચ્છા હતી કે મારે ભાષ્ય લખવા છે, એટલે ઉપનિષદના ભાષ્ય લખાય એવું વિચાર્યું. એટલે પોતાનું મનમાં એક બાંધેલું ધ્યેય હતું અને એ પ્રમાણે પ્રયત્ન કરતા હતા અને ભાષ્ય લખતા ઘણા લખી પણ નાખેલા એમને.
ઉપનિષદનું ભાષ્ય. હવે જ્યારે ભાષ્ય લખવાના થયા ત્યારે બાપાએ 2006ની સાલમાં ભદ્રેશ સ્વામીની બાપાની ઈચ્છા હતી કે ભદ્રેશ ભાષ્ય લખે. ત્રણે ત્રણ એક જ વ્યક્તિ લખે. અને એવું જ નહીં, પાછું શ્રુતિપ્રકાશ સ્વામી જે ભાષ્ય લખ્યું છે એ ભાષ્ય 80% તૈયાર થઈ ગયું હતું. એટલે આખું ભાષ્ય ભદ્રેશ સ્વામીને આપી દેવાનું અને ભવિષ્યમાં નામ, યશ, કીર્તિ, પદ, પ્રતિષ્ઠા, સન્માન, સ્વામિનારાયણ પ્રકાશની અંદર જાહેરાત બધું કોનું આવે? ભદ્રેશ સ્વામીનું. 2006માં પ્રમુખ સ્વામી આટલાદરામાં બિરાજમાન હતા. પછી એ વખતે શ્રુતિપ્રકાશ સ્વામીને બાપાએ બોલ્યા તો મારે તો મળવું છે. પછી ગયા, બાપાએ વાત કરી કે જો તે બધા ભાષ્ય લખ્યા છે અને બહુ મહેનત કરી છે, પણ મારી ઈચ્છા એવી છે કે આ ભદ્રેશ છે ને એ ભાષ્ય લખે. તમને આશ્ચર્ય થશે, આ માણસે એક સેકન્ડનો વિચાર નથી કર્યો. બાપા તમારી ઈચ્છા છે ને, હું આવતીકાલે બધા જ ભાષ્ય ભદ્રેશને પહોંચતા કરી દઈશ અને ભદ્રેશ સ્વામીને બધા જ ભાષ્ય એમને લખેલા આપી દીધા. બધા જ ભાષ્ય, કોઈ જ હુંસાતુસી નહીં. બહુ અઘરું છે. કોઈ જ બધું જ આ વ્યક્તિ લખે છે, સંસ્થાનું જ કાર્ય છે. બાપામાં રાજી છે, મારે મૂકી દેવું જોઈએ. ક્યારેક આપણે કેવું, બે ભાઈઓ વચ્ચે ખાલી જમીન માટે ઝઘડતા હોય. તમે જુઓ ને, જમીનમાં કાંઈ લેવા દેવા ના હોય. હવે ખાલી 1 ફૂટનો પટ્ટો હોય કે કા પછી 2 વેતનો પટ્ટો હોય અને આમને સામને ભાઈઓ થાય, સત્સંગમાં આવતા હોય, પણ આ વિચાર નથી. કેમ? સભામાં અથવા તો જે વાંચન કરીએ છીએ એ પ્રસંગોનું વારંવાર રિપીટેશન, વારંવાર એકનો એક પ્રસંગ વાંચ કરશું ને તેમાંથી ઘણું બધું શીખવા મળશે. ઘણા બધા પ્રસંગો એવા છે કે જે આપણા જીવનની અંદર ઊંચી કક્ષાએ પહોંચાડે. સત્સંગના ઇતિહાસમાં આપણે જોઈએ તો દાદા ખાચર ભક્તો છે કે જે ભગવાન સ્વામિનારાયણ પર 100% વિશ્વાસ. દાદા ખાચર પોતે 100% વિશ્વાસ, સ્વામિનારાયણ ભગવાન જે કરે છે બધું જ સારું કરે છે. એ 100% વિશ્વાસ છે ને, બધું સ્વામિનારાયણ ભગવાન બધું જ એમનું લઈ લીધું. બોલો કેટલી કસોટી કરી છે. તમે જીવન ચરિત્ર વાંચો, દાદા ખાચર છે, કેટલી એમની કસોટી, કસોટી પર કસોટી, કસોટી પર કસોટી, એકમાંથી બીજી, બીજી ત્રીજી, ચોથી, પાંચમી. એવું કહેવાય છે કે સ્વામિનારાયણ ભગવાન જ્યાં સુધી પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી દાદા ખાચરના દેશકાળ નબળા જ રહ્યા. અને તેમ છતાં દાદા ખાચર પોતે એવું માનતા હતા કે ભગવાન જ છે, ભલે હું ગરીબ રહું. હવે ક્યારેક એવું પણ બને, સ્વામિનારાયણ ભગવાને આશીર્વાદ આપે કે જાઓ તમે આ. એ વખતે ભાવનગરના સ્ટેટની અંદર એક જમીન હતી, તકરારી જમીન, જેમાં ઝઘડા બહુ હતા. એની બધી હુકમ ચાલે ને બધા કોર્ટની કાર્યવાહી પ્રમાણે કાર્યવાહી ચાલે. એ વખતના જમાના પ્રમાણે એ દરબારની અંદર કાર્યવાહી ચાલે. દર વખતે આશીર્વાદ લઈ જાય, દરેક વખતે આશીર્વાદ જ્યારે લઈને જાય પાછા આવે ત્યારે નિષ્ફળતા જ હોય. તેમ છતાં વિશ્વાસ, તો વિશ્વાસ શેમાંથી શીખવા મળશે? આવા પ્રસંગોમાંથી વાંચીએ. ભક્ત રત્નો છે, ભક્ત રત્નો પુસ્તિકાઓ છે, સંસ્થા દ્વારા બહાર પાડવામાં હોય. વાંચો, એક એક પ્રસંગો વાંચો, તમને ખુશ થઈ જાઓ. કોને સેવા કહેવાય? સેવા કોને કહેવાય? શ્રીજી મહારાજે મધ્યના 25મા વચનામાં વાત કરી છે કે ઉકા ખાચર જેવી સેવા કરવાનું વ્યસન પડશે ને તમને, તો તમારું જીવન નિર્વાસનિક થઈ જશે. યાદ રાખજો શબ્દ શું? નિર્વાસનિક. કામ ક્રોધાદિક સ્વભાવો જીતવામાં સહેજ પણ પ્રયાસ એ પડશે નહીં. સહેજ કોને કહેવાય? તો દાખલા તરીકે આપણે પલકારો મારીએ છીએ, આંખને સહજ કહેવાય. સ્વામિનારાયણ ભગવાન કામ ક્રોધાદિક સ્વભાવ તો જીતવા કેટલા આગ્રહ. કામ, વાસના, ક્રોધ, લોભ, મારું, તારું, રાગ, દ્વેષ એ બધું જીતાઈ જશે જો એવી સેવા કરશું તો. પણ એ સેવા કેવી કરી તે કરવી? તો વાંચો ભક્તરત્નો, એમાં વર્ણન આવે છે ભક્તરત્નોની અંદર કે ઉકા ખાચર કેવી સેવા કરતા. ઉકા ખાચરને સંતો માટે કેટલો પ્રેમ હતો. ઉકા ખાચર જ્યારે ગઢડામાં હતા દરબારમાં અને કેવી સેવા કરતા. એવું કહેવાય છે કે બીમાર સંતો જ્યારે ઉત્સવ સમય પ્રસંગે આવે એ વખતે 3,000, 4,000, 15,000 સંતો હતા. જે બીમાર સંતો હોય, વડીલ સંતો હોય, એ જમાના પ્રમાણે ટોયલેટ કરવા માટે બહાર જવાનું. તો બિચારા જેને પગની તકલીફ હોય, ઘૂંટણના પ્રશ્નો હોય, કાં હેન્ડીકેપ થઈ ગયા એવી તકલીફ હોય છે સંતોને, એ સંતો બિચારા ટોયલેટ કરવા કેવી રીતે જઈ શકે? તો ઉકા ખાચરને વિચાર આવ્યો કે બધા જ્યાં જ્યાં આવા સંતો હોય ત્યાં પોતે માટલા મૂકી આવે. અને માટલા હોય જાડે માટીના માટલા, એ માટલા મૂકી આવે અને માટલાની અંદર પેલા સંત છે ટોયલેટ કરી દે. પછી એ સવારે રોજ ખાલી કરવા જવાનું જ્યાં ખાલી કઈ જગ્યાએ. હવે સમયા ઉત્સવમાં તો સવારના ઉકા ખાચર પોતે નાહી ધોઈ પૂજા કરી અને સવારના 4:30, 5 વાગ્યાની શરૂઆત કરે તો ક્યારેક તો રાજભોગ આરતી 11 વાગ્યા સુધી આ બધા માટલા લઈ જવાના, ખાલી કરવાના, પાછા એને સાફ કરવાના, માટલું તૂટી એવું ધ્યાન રાખવાનું, પાછું માટલું જે સ્થાને પાછું મૂકવાનું. આવી સેવા કરી છે ને ત્યારે એમની સ્થિતિ થઈ છે. તો ખબર કેવી રીતે પડશે? વાંચન કરશો તો. વાંચન ખબર નહીં પડે. શતાબ્દી મહોત્સવમાં તમે જુઓ,
અહીંયા આપણા અમદાવાદ 3ના જે અમુક સુખી મહિલાઓ છે જેના ઘરમાં ક્યારેય કોઈ દિવસ સંડાસ સાફ નથી કર્યા, એ બહેનો રોજ આગળ આપણે શતાબ્દી મહોત્સવ વખતે ટ્રક ભરાતી હતી, આઈસરો ભરાઈને જે સ્કીમમાં સાફસૂફી કરવાની હોય ત્યાં સાફસૂફી કરે. આપણને જોવા મળે છે કે આ વ્યસન ક્યારે પડે, જો સેવા કરવાનો વિચાર હોય તો. પણ આવા પ્રસંગો સાંભળીએ, સ્વામિનારાયણ પ્રકાશ વાંચો. ઘણા બધા એવા વ્યક્તિ છે કે સ્વામિનારાયણ પ્રકાશનું રેપર પણ ખુલતા નથી. બોલામાંથી પણ હશે. સ્વામિનારાયણ પ્રકાશ જીવવું આવે ને બેઠું જ એઝ ઇટ ઇઝ એવું ને એવું પડ્યું, અને ક્યારેક એવું ને એવું પસ્તીમાં જતું રહે, લવાજમ ભરી દે, પણ સ્વામિનારાયણ પ્રકાશનું વાંચન થતું નથી. સત્સંગ શિક્ષણ પરીક્ષા બોલો, એ પરીક્ષાની અંદર ઘણા બધા એવા છે કે ઘણા ફેલ થાય. બોલો, બહેનોને આપણે ધન્યવાદ આપવો જોઈએ કે એ લોકો કામની અંદર સેટિંગ કરીને એ લોકો પરીક્ષા આપે છે. થોડાક સમય પહેલાં અમારા ક્ષેત્રીય કાર્યાલયની અંદર 4 મેડલ આવ્યા. પછી કે સ્વામી કે અમદાવાદ 3ના તમારા મેડલ આવ્યા છે, અમદાવાદ ક્ષેત્રના. મેં કહ્યું હોય જ નહીં, મને વિશ્વાસ છે કે પુરુષો મેડલ લાવે જ નહીં, ભૂલમાંથી બહેનોને અહીંયા આવી ગયા લાગે છે. તો નાના સ્વામી આપી ગયા છે. તપાસ કરતા ખબર કે મહિલાના ક્ષેત્રે કાંઈના ભાઈઓમાં આવી ગયા હતા, એક પણ મેડલ નહીં. બોલો, વાંચવાની દાનત નથી, યાદ રાખો. દાનત શબ્દ શું બોલું છું? દાનત, એકદમ સ્પષ્ટ ભાષામાં કહું, દાનત. પ્રમુખ સ્વામી મહારાજ 1995ની સામે લંડન મંદિર હતા, અને લંડન મંદિરનું આખું ઓપનિંગ હતું. ઓપનિંગ કરવાનું હતું અને પ્રમુખ સ્વામી પોતે જઈ રહ્યા હતા, અને સવારના પરો પ્રમુખ સ્વામીમાં જોયું કે હવેલી તો આખી તૈયાર થઈ ગઈ, પણ હવેલી ઉપર બોર્ડ માર્યું નથી. એટલે હવેલી ઉપર બોર્ડ હોય તો બધાને ખબર પડે, બહારના માણસો કેવી રીતે ખબર પડે આ શું છે. એટલે હવેલી ઉપર એનું બોર્ડ મારવાનું હતું, હવેલી અક્ષર હવેલી બોર્ડ મારવાનું હતું. અને પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે બ્રહ્મવ્યાસી સ્વામીને બોલાવ્યા કે હવેલી ત્યાં બોર્ડ મારવાનું બાકી છે. એટલે બ્રહ્મવ્યાસી સ્વામી પોતાની બુદ્ધિશક્તિ અને અત્યંત બુદ્ધિશાળી વ્યક્તિ છે, એટલે એમણે બાપાને બધું સમજાવવા પ્રયત્ન કર્યો લોજિક દ્વારા કે બાપા આમ છે, આમ છે, આમ છે, આમ છે. બાપા એક વાક્ય બોલ્યા, બાપા કે દાનત હોય ને તો થઈ જાય. આટલું બોલી બાપા જતા રહ્યા. પછી બ્રહ્મવ્યાસી સ્વામી કે મને એ વખતે ખબર પડી કે દાનત હોવી જોઈએ. હું પછી થોડાક સમયમાં ફિટ કરી દીધું એમને, પછી બાપા રાજી પણ થયા. તો દાનત હોય ને તો પરીક્ષાનું વાંચન થાય અને થાય જ. જેમાં દાનત છે એમાં થાય છે. બોટાદની અંદર આપણા એક હરિભક્તના સંબંધી, આ તો હું વાત કરું છું વર્ષો પહેલાંની, 2004-5ની, જ્યારે અમે સારંગપુરમાં હતા ત્યારે તેમના સંબંધી લઈને આવ્યા હતા કે સ્વામી હવે આ અમેરિકા જાય છે. ઉંમર હતી 72 વર્ષની ઉંમર. 72 વર્ષની ઉંમરે અમેરિકા જતા હતા, પણ એ વખતે અમેરિકા જવા માટે કંઈક અમુક અંગ્રેજી આવડતું હોવું જેવું કંઈક સ્કીમ હશે કે કંઈક હતું, અંગ્રેજી અમુક આવડવું જોઈએ. તો એ બિચારા ભણ્યા નહોતા. તમને આશ્ચર્ય થશે, 7 વર્ષ સુધી ABCથી શરૂઆત કરી અને 7 વર્ષમાં અંગ્રેજી બોલતા શીખ્યા. દાનત થયું. દાનત ન હોય તો શું કે સ્વામી હવે 72 વર્ષે પરીક્ષા હું આપી? તો સત્સંગની પરીક્ષામાં શું વિચાર આવે છે? આ નહીં કરવું. અને જ્યારે પરદેશ જવાનું હોય અથવા તો કંઈક લૌકિક લાભ દેખાતો હોય, ઘણા બધા હરિભક્તો એવા છે, ત્યાં આ બાજુ પાવી જેતપુર કરીને એક ગામ છે, બોડેલી ગોધરા બાજુ, તો બિચારા કશું જ ભણ્યા નથી, કાળા અક્ષર કુહાડી જેવા છે. તો શું કરે, એમના ઘરવાળા છે થોડું ઘણું ભણેલા છે, એ વાંચે ના સાંભળે. સાંભળીને એ વ્યક્તિ, તમે આશ્ચર્ય થશે, પ્રાગ્ન 3 સુધીની પરીક્ષા સાંભળીને આપી. પ્રાગ્ન 3 સુધી થઈ શકે છે, મનમાં નક્કી હોય તો થઈ શકે છે. ઘણા બધા આપણા હરિભક્તો એવા છે કે જે પરદેશ ગયેલા હોય પરીક્ષા આપવા માટે, છેક પરદેશથી દેશમાં આવીને પરીક્ષા આપીને પાછા પરદેશ જાય. આપણા એક હરિભક્ત છે મનીષભાઈ કહીને, તો એ હોંગકોંગમાં કોઈ મીટિંગ માટે ગયેલા, પરીક્ષાનો સમય હતો, તો પરીક્ષાના સમયને પરીક્ષા આપવી જોઈએ. હોંગકોંગથી પાછા આવ્યા, પરીક્ષા આપી, બીજી દિવસ ફરી પાછા એમની મીટિંગ હતી, હોંગકોંગ પાછા પહોંચી ગયા. મનમાં નક્કી છે કે મારે વાંચન કરવું છે, ભગવાને સૌને રાજી કરવા છે, થોડું નક્કી રાખીએ કે વાંચન યજ્ઞમાં જોડાવું છે. મનમાં નક્કી કરશો તો થશે જ. યાદ રાખો, માણસને ઘણા બધા વિચારો જોઈને આવે છે કે આ કરવું જોઈએ. માણસને જોઈને વિચાર આવ્યો કે માછલી પાણીમાં તરે તો આપણે તરી શકે છે, તો માણસે બોટ શોધી. માણસને વિચાર આવ્યો કે પંખી હવામાં ઉડે છે તો આપણે ઉડી શકીએ, તો પ્લેનની શોધ કરી. માણસને વિચાર આવ્યો કે આપણા જીવનની અંદર ઘણા બધા એવા કાર્યો છે જે આપણે પશુ પક્ષીમાંથી શીખ્યા છે. દાખલા તરીકે JCB છે તો આપણા હાથની રચના છે. માણસે વિચાર્યું કે આમાંથી કંઈક શીખવું જોઈએ, તો ભગવાને સંતના ચરિત્રમાંથી આપણે શીખવા માટેનું એક માધ્યમ એ વાંચન યજ્ઞ છે. આપણી પાસે સમય નથી એવું નથી, સમયનું આયોજન નથી, સમય તો છે. કૃષ્ણનગર વિસ્તારની અંદર આપણે વાંચન યજ્ઞની એકવાર વાત કરી અને સાથે મોબાઈલ ન વાપરવો એની પણ વાત કરી. તો એક કાકા છે 72 વર્ષની ઉંમરે મારી પાસે આવે કે સ્વામી
હવે આજથી પબજી ગેમ નહીં રમું કે મેં 72 વર્ષે યાદ રાખો, મોટી ઉંમરે સમય વધે છે, યાદ રાખો. અત્યારે સૌથી વધારે ઇન્ટરનેટનો ઉપયોગ ખોટી રીતે થતો હોય તો બાળકો અને બાબાઓ, જે બાબાઓ છે અને બાબાઓ, કાઠિયાવાડ ગામડાની અંદર જ્યાં તો મોબાઈલ જેવી વસ્તુ ખબર નથી ત્યાં ગુજરાતી વર્ઝનમાં મોબાઈલ વાપરે. બોલો, ભીત ચિત્ર લખેલો હોય ને, સ્ક્રીનને ભીત ચિત્ર કહેવાય. પ્યોર ગુજરાતી, આવ દેશી ગુજરાતી. આગળ વધન, પાછળ વધન, ઉપર ખેંચો, નીચે ખેંચો મોબાઈલ, એવું સાવ સાદી ભાષામાં લખેલા મોબાઈલ હોય ને એમાંથી ગમે તેમ ગોતી બોલો. તમને આશ્ચર્ય થશે કે જે લોકો એવું કહેતા કે પંખાની સ્વિચ દાબતા ન આવડે એ કોણ જાણે એન્ડ્રોઈડ મોબાઈલ ફટ સમાઈ જવા દે. ક્યારેક તો પેલા ભણેલા ગણા ઈસી એન્જિનિયર આગળ પાછા પડે. બોલો, મનમાં નક્કી હતું, ફરી પાછું ત્યાં જ આવીને ઊભી રહે છે. મનમાં નક્કી હોય ને માણસ ગમે તે રીતે કરે ને કરે જ. આ એક વાસ્તવિકતા છે. મનમાં નક્કી હોવું જોઈએ કે મારે આ વાંચન યજ્ઞમાં જોડાવું છે, તો નક્કી થશે, તો સમય પણ નીકળશે. નો આર્ગ્યુમેન્ટ, નો ક્વેશ્ચન, નો કમ્પ્લેન, નો એક્સક્યુઝ, ઓનલી એન્ડ ઓનલી આજ્ઞા, આજ્ઞા ને આજ્ઞા. જ્યાં આજ્ઞા હોય ને ત્યાં આર્ગ્યુમેન્ટ ના હોય, જ્યાં આજ્ઞા હોય ત્યાં કમ્પ્લેન ના હોય, જ્યાં આજ્ઞા હોય ત્યાં કોઈ જ પ્રકારના મનમાં વિચાર ન હોય. મોહન સ્વામી મહારાજ કે ગુરુમુખી થશો તો જ સત્સંગનો આનંદ આવશે. ગુરુમુખી એટલે શું? જેમ સૂર્યમુખીનું ફૂલ છે, હવે તો સૂર્યમુખીના પરદેશના બી આવે, એમાં તો સૂર્યમુખીના ફૂલ આમ તેમ આખા ચૂકા હોય. તમે મેં હમણાં થોડાક સમય પહેલાં જોયું એ સૂર્ય ઉગે એમ ફરતું નથી, એ બધા હાઇબ્રિડ બિયારણવાળા, એની વાત નથી. ઓરિજિનલ જે સૂર્યમુખી ફૂલ હોય ને એની વાત છે કે જે સૂર્ય તરફ જ એનું મુખ હોય, જે તરફ સૂર્યને એમ પોતે પોતાનું મુખ બદલે, એ ફૂલ સૂર્ય તરફ જ જોઈને પોતાનો વિકાસ કરે. તો આપણે ગુરુમુખી થઈશું તો કાર્ય થશે. પ્રમુખ સ્વામી મહારાજનો પ્રસંગ આપણે સાંભળીએ કે કેવા સમયની અંદર પ્રમુખ સ્વામી યુનો વિશ્વ શાંતિ પરિષદમાં જ્યારે જતા હતા અને એ વખતે ફક્ત 2.5 મિનિટ વાર હતી. યુનો વિશ્વ શાંતિ પરિષદમાં પ્રવચન કરવાનું છે ને 2.5-3 મિનિટ વાર હતી. પ્રમુખ સ્વામી મહારાજ એ વખતે જ્યાં વેઇટિંગ રૂમ હતો ત્યાં બેઠા હતા અને વેઇટિંગ રૂમમાં બેઠા બેઠા એમના થેલામાં ધર્મચરણ સ્વામી પાસે એમને યોગીજીમાંની બૌદ્ધ કથાની પુસ્તક રખાઈ મુકાવી હતી. આ યોગીજીમાંની બૌદ્ધ કથાની પુસ્તક એક બાળક એમને લંડનમાં આપી હતી, બાપા વાંચજો. પ્રમુખ સ્વામી જેવો સમય મને તરત વાંચવાની શરૂઆત પોતે કરતા તો આપણને જોવા મળે કે વાંચન યજ્ઞ એ આપણે જરૂરી છે, સત્પુરુષે કર્યો છે. વરસાદ પડવાની તૈયારી છે, આપણે પ્રવચન પૂરું કરી. સામે ભગવાનની જય.